તો ફરીથી એક નવા વ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત છે। તો અમે બધા જો મસ્ત રેડી થઈ ગયા છે। બધા અત્યારમાં સવારના 10 વાગી ગયા છે અને અમે હવે વિદાય લઈએ છીએ હરિદ્વારથી અને જઈ રહ્યા છીએ। અહીંથી પ્રસ્થાન થાય છે અમારી સવારી ઋષિકેશ તરફ અને વચ્ચે એક પાવનધામ આવે છે સીસા ટેમ્પલ, ત્યાં જવાનો વિચાર છે। જો હવે લોકેશન મળે અને બધા આની હા હોય તો અમે ત્યાં મંદિરે દર્શન કરીશું ને પછી આગળ વધીશું। બહુ ઈચ્છા છે એ સીસા ટેમ્પલ જોવાની। તો હવે જઈએ છીએ। જો બધા ગાડીમાં ગોઠવાઈ ગયા અને આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે। જો ગાડી વળાવે છે। ચાલો હવે ફટાફટ અમે બધા બેસી જઈએ। અહીંયા આપણે હોટલમાં ચેકઆઉટ કરી દીધું છે। હવે જઈએ ઋષિકેશ તરફ। તો અમે હવે નીકળી ગયા છીએ અને અમારું પાવનધામ 4 કિલોમીટરના અંતરે છે। તો હમણાં જો ફટાફટ અમે પહોંચી જઈશું। બહુ દૂર નથી અમારી હોટલથી, એટલે હમણાં આવી જશે। તો આપણે પહોંચી ગયા છીએ પાવનધામમાં। સીસાનું કાચનું મંદિર છે, કાચનો મહેલ। તો તમને બતાવું, જો બહારથી આવવું છે, બહારના રોડ રસ્તા। આપણે જો અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે, બધા ગાડીમાંથી ઉતરી ગયા છે અને બહારથી તમને લુક બતાવું મંદિરનો। જો મિત્રો, આ રીતનું છે બહારથી લુક। પાવનધામ કાચ કા મંદિર સીસા મહેલ એવું લખેલું છે, હરિદ્વારમાં જ છે। હવે અંદર જઈએ। આ રીતની અહીંયા જો બધી વસ્તુઓ મળે, લોટી માળા ને બધું। આ બાજુ જો પ્રેમાનંદનો છે, દુર્લભ દર્શન ને શાસ્ત્રીજી ને ઉપાધ્યાયજી ને બધા। જય શ્રી राम। You can do चार धाम यात्रा from virtual reality and आपको ऐसा लगेगा जैसे आप साक्षात वहीं पे यात्रा कर रहे हैं। नहीं, हम जाके आए चार धाम। You can recall your yatra। Yeah. For this, we are providing 1 minute निःशुल्क experience, जिससे you can understand कि virtual reality काम कैसे करता है। Except from चार धाम यात्रा, you can do अयोध्या श्री राम लला स्पेशल सूर्य तिलक, जो कि सिर्फ साल में रामनवमी के दिन ही होता है। एंड योगी जी वहाँ पे दीपोत्सव कराते हैं रामनवमी के दिन मिट्टी के दियों से। एंड अपार्ट फ्रॉम दैट वी हैव जगन्नाथ जी रथ यात्रा, विच इज़ वेरी फेमस। ठीक है ना। एंड वी आर नंबर 1 ऑन ट्रिप एडवाइजर। जलवायु सुगंध, ये आपकी यात्रा का सबसे मेमोरेबल रहेगा। आप इसको करके जाइए। आप खुद चार धाम यात्रा जाके करके आइए तो आप समझ जाएंगे कि आप जब साक्षात गए थे तो आपको अंदर मुश्किल से मुश्किल 2 या 3 मिनट आप केदारनाथ जी धाम में अंदर स्टे करा होगा आपने, या फिर बद्रीनाथ धाम। यहाँ पे आप बिल्कुल वही रिकॉल करेंगे और हम आपको धाम में अंदर लेके जाते हैं। दैट्स व्हाई वी आर ऑफरिंग 1 मिनट एक्सपीरियंस, जिससे आपको भी पता चल जाए कि हमारी क्वालिटी कितनी जबरदस्त है। टाइम क्या रहता है? 14 मिनट। मैम देयर आर 2 ऑप्शन, 1 is for 7 minutes and 14 minutes। 14 मिनट्स। 14 minute charges 200, 7 minute charges 100। And ma'am, we are taking money after the show, and if you are feel it's okay only, then 100% refund guarantee। We are not taking anything जब तक आपको ये नहीं महसूस होता कि हाँ भाई मैं तो चार धाम वहीं पे जाके यात्रा करके आया। અહીંયા પ્રસાદી ને એવું બધું મળે છે। જો મિત્રો, આવો લુક છે મંદિરનો। ગણપતિજી, ભગવાન સીતારામજી, માતા સંતોષી, સ્વામી વેદાનંદજી સ્વામી, હનુમાનજી, શંકરજી, અહીંયા હનુમાનજી, બલરામ એન્ડ કૃષ્ણ, મહાબલી હનુમાન, ભગવાન શંકર પાર્વતી। આ રીતનું છે બધું। અહીંયા જો દુર્લભ દર્શન કરાવે છે 3D માં ટેકનોલોજી દ્વારા ભગવાન શ્રી જગન્નાથ એવं રથયાત્રા કે અલૌકિક દર્શન। અહીંયા ગો સેવાનું ને એનું છે। ઘણા બધા હરિભક્તો જો દર્શન કરવા આવે છે। આખું કાચનું મંદિર છે।
દિવાલો ને બધું જો કાચનું શણગારેલું છે. ઉપર સીલિંગ પણ કાચની છે. રાધા કૃષ્ણ, વિષ્ણુજી. અહીંયા અન્નક્ષેત્રનો પાઠ છે. રામ, લક્ષ્મણ, સીતા. હા, હનુમાનજી. કેટલી મસ્ત મૂર્તિ છે. વસ્ત્ર કેટલા મસ્ત પહેરાયા છે. રાધા કૃષ્ણ. સામે આખો કાચ છે ચારેય બાજુ. આ બાજુ છે કાચનું. કેટલું મસ્ત કાચની કલાકૃતિથી બધું શણગારેલું છે. રથ ને બધું. જો બધી દીવાલ. નમઃ શિવાય. અમે બધા જો કાચનો મહેલ જોવા આવી ગયા છીએ મંદિરની અંદર. મોટી મોટી બધી મૂર્તિઓ છે. દિવાલો કાચની, સીલિંગ કાચની, બધું કાચનું જ છે. ખાલી ફ્લોર જ કાચનો નથી. જો આ રથ. ઘોડામાં જો નકશી કેટલી કાચની મસ્ત કરેલી છે. ન્યૂ દિલ્હીના આર્ટિસ્ટ છે. જો એડ્રેસ આપેલું છે. ભગવાન શંકરનું મંદિર, શિવલિંગ, નંદી. માતા પાર્વતી કી અમર કથાનું. તો અમારે મંદિરે દર્શન મસ્ત રીતે થઈ ગયા. બહુ કંઈ ભીડ હતી નહીં અને કાચનો મહેલ જોવા જેવો છે. હરિદ્વારમાં આવો તો અચૂક આવજો આ કાચનો મહેલ જોવા માટે. ચાલો તો હવે આગળની યાત્રા પાછી પ્રારંભ કરી દઈએ આપણે ગાડીમાં બેસીને. મિત્રો, તો અમે પહોંચી ગયા છીએ હરિદ્વાર ને હરિદ્વારમાં અમને મળી ગયો છે જો કેટલો બધો ટ્રાફિક. ચારેય બાજુ ટ્રાફિક છે. કંઈ નીકળવાની જગ્યા નથી. હવે થોડોક રસ્તો ધીમે ધીમે ખુલ્લો થતો જાય છે. હવે હોટલ રાખવાની છે. જો ગોતતા ગોતતા જાય છે. તો ઋષિકેશમાં અમે જો ગાડી ઊભી રાખી દીધી પેટ્રોલ પુરાવા માટે. પેટ્રોલ ગાડી નથી પણ ડીઝલ ગાડી છે, ડીઝલ પુરાવા માટે. પછી હવે હોટલ તરફ આગળ વધીએ કેમ કે ગાડીમાં પેટ્રોલ પતી ગયું હતું એટલે. ફૂલ કરાવી દે એટલે ચિંતા નહીં. ફાઇનલી ઋષિકેશ અમે પહોંચી ગયા છીએ અને આપણે જો અહીંયા ગાડી પાર્ક કરી છે કારણ કે જયંત ને એ લોકો જો અંદર ગયા છે રાફ્ટિંગનું ને એવું બધું પૂછવા, એક્ટિવિટી બધી કરવાની છે તો. અને હું જ્યોતિ બે જો રોડ ઉપર બે ઊભા છીએ તડકે. હમણાં અમે અંદર જઈએ છીએ. જો મિત્રો આપણે ગાડી પાર્ક કરી છે. સામે બોર્ડ છે બદ્રીનાથ 291 છે અને કેદારનાથ 223 કિલોમીટર છે. આ રસ્તો સીધો જાય. આપણે અત્યારે છીએ ઋષિકેશમાં. રોડ ઉપર બધા વાહનો જાય છે. બધા માર વાહનો જાય છે. રોડ નાનો એવો સિંગલ પટ્ટીનો છે તોય માંડ અમે આવ્યા.
બહુ ટ્રાફિક ને એવું બધું હતું. આમે બધી ઓફિસો જ છે, રાફ્ટિંગની બધી એક્ટિવિટીની, બંજી જમ્પિંગની ને એવું બધું જેને કરવું હોય. અહીંયા રાફ્ટિંગને લઈ જવા માટેની ગાડી બહાર પડી છે. આ ઓફિસે ગયા છે પૂછવા, રિવર રેન એડવેન્ચરમાં. અમે ઓફિસની અંદર આવી ગયા છીએ અને જો જયંત ને બધા અહીંયા બેસી ગયા છે સેટઅપ કરવા માટે કે કેટલી પ્રાઇસ છે ને શું છે. અંશુનો થોડો પ્રોબ્લેમ છે, નાનો પડે છે એટલે જોઈએ છે અમે કઈ કઈ એક્ટિવિટી કરીએ વિચાર કરીને. બોન ફાયર છે, રિવર બંજિંગ છે, જંગલ કેમ્પ છે, બધું અલગ અલગ છે અહીં એક્ટિવિટી. आज पता करना पड़ेगा सैटरडे को खुली रहते हैं, सैटरडे कैंप खुली है तो हम वहाँ पे તો અમે ઓફિસે બધી ઇન્ક્વાયરી કરી લીધી. તો હવે એવું વિચાર્યું કે અત્યારે કેમ્પિંગ કરીએ અને કાલે રિવર રાફ્ટિંગ ને એવું બધું કરીએ. તો જો હવે અમે નીકળી ગયા છીએ અને હવે કેમ્પિંગ ગોતતા ગોતતા જઈએ છીએ કે ક્યાં હવે નક્કી થાય છે. બધી અલગ અલગ જગ્યાના હોય છે કેમ્પ. અમારે રિવર સાઈડ રાખવાનો વિચાર છે, હવે જોઈએ છે ક્યાં મળે છે. રસ્તામાં જો કેવા મસ્ત મસ્ત પહાડો આવે છે, ઠંડી ઠંડી હવા, નાના નાના મોટા ઝાડવા. મંગાયા છે દાળ રાઈસ અને મસાલા છાશ અને 2 મંગાયા છે ફ્રાય રાઈસ. તો હમણાં જો આવી જશે મારા ફ્રાય રાઈસ. આ લોકોને તો જો કન્ટિન્યુ થઈ ગયું છે ખાવાનું. મારું કંઈક અલગ છે તો જો બનાવે છે, હમણાં આવી જશે. ચલો મસ્ત ખાઈ પીને પછી હવે કેમ્પિંગ કરવા જઈએ. કેમ્પિંગ રાખીને જો આપણા ગરમા ગરમ ફ્રાય રાઈસ આવી ગયા છે મસ્ત મજાના. જો ચાલો ફટાફટ ખાઈ લઈએ ને પછી મળીએ હવે. તો અમે ઋષિકેશની અંદર શિવપુરી ગામમાં આવી ગયા છીએ અને અમે જેઠુડી રેસ્ટોરન્ટમાં અમે જમ્યા. બહુ મસ્ત ફૂડ હતું. દાળ રાઈસ એના બહુ મસ્ત હતા અને ફ્રાય રાઈસ એ બહુ મસ્ત હતા. આ ભાઈએ જો મસ્ત મજાના ફ્રાય રાઈસ બનાવીને અમને આપ્યા હતા. તો તમે શિવપુરી ગામમાં આવો ઋષિકેશની અંદર તો અચૂક આ રેસ્ટોરન્ટની મુલાકાત લેજો. બહુ સરસ એવું ફૂડ બનાવે છે. હોટલ નાની છે પણ ફૂડ મસ્ત બનાવે છે. 5 સ્ટારમાં ના હોય ને એવું ફૂડ બનાવે છે. જો મિત્રો હવે જયંત બિલ પે કરે છે. આ જગ્યા છે આજુબાજુમાં, તમને બતાવી દઉં, તમને રેસ્ટોરન્ટ ના મળે તો. આ બાજુ બધી ઓફિસની ને એવી દુકાનો છે, બધું રાફ્ટિંગની ને એવી બધી ઓફિસો છે શિવપુરી ગામમાં. જો સામે એડવેન્ચર ટ્રીપ ને એવું બધું છે અને બધી હોટલો ને એવું બધું આવે છે. શિવપુરીમાં અંદર એન્ટર થતા થોડોક તમે આગળ જાઓ ને ત્યારે એ રેસ્ટોરન્ટ આવે. હવે ફટાફટ અમે ગાડીમાં બેસી જઈએ અને હવે અમે કેમ્પિંગ ગોતીએ કે કઈ જગ્યાએ સારું હોય. ના મને નહીં ખાવી, ખાઈ લેવો. અમારા અંશુભાઈ જો ડેરી મિલ્ક લાયા. ના મને નહીં ખાવી, આઈ ડોન્ટ લાઈક સ્વીટ. નો. ચાલો હવે કેમ્પિંગ ગોતવાનું છે આપણે. ફટાફટ મળી જાય તો સારું. હવે થાકે એટલો લાગ્યો. સવારે વહેલા ઉઠ્યા હતા, ગંગા આરતીમાં ગયા હતા તો એટલે હવે કેમ્પિંગ મળે તો થોડી વાર રેસ્ટ કરવાની ઈચ્છા છે. મિત્રો તો સામે જો પહાડમાં છે ને એ બંજી જમ્પિંગનું છે. આપણે રુદ્રાને કરવાની હતી પણ હવે કાલ લઈને આવશું, કાલ પરમ દિવસે. અને આપણે પહોંચી ગયા છે શિવપુરી ને વાગી ગયો છે બપોરનો 1. તો અમે 2 જગ્યાએ કેમ્પિંગ જોઈને આવ્યા પણ બહુ કાંઈ મજા ન આવી. તો છેલ્લે જો અમે રિસોર્ટ જોવા આવ્યા છીએ. હજુ રાખ્યો નથી પણ હજુ ડિસ્કશન ચાલે છે. સ્વિમિંગ પુલ વાળો રિસોર્ટ છે, લોકેશન એ સારું છે. હવે જોઈએ ભાવતાલમાં એડજસ્ટ થાય તો ખબર પડે, કેમ કે અડધો દિવસ તો આમે જતો રહ્યો. 3 તો આમને ને વાગી ગયા. ક્યારે આરામ કરશું એ જ કાંઈ ખબર નથી પડતી. 2 જગ્યાએ કેમ્પિંગમાં ઓછા હતા પણ કાંઈ બહુ એવા સારા કેમ્પ નહોતા એટલે પછી જયંત અને ધવલભાઈએ ના પાડી. અમે તો જો કે જોવા નહોતા કે એ બંને જોવા ગયા હતા તો એમને જેવું કીધું કે કંઈ જોવા જેવું છે નહીં.
કંઈ બહુ સારા નથી, એટલે ત્રીજી જગ્યાએ અમે આવ્યા છીએ રિસોર્ટમાં. હવે જોઈએ છીએ અહીંયા આવું કેમનું થાય છે, રૂમ બૂમ જોઈએ પછી હવે ખબર પડે આગળ. રિસોર્ટ પસંદ આવી ગયો છે અને હવે જો સામાન ગાડીમાંથી કાઢવાનો છે. તો જો રુદ્ર અને અહીંયા જે કામ કરે છે હોટલમાં રિસોર્ટમાં એ લોકો જો બધો સામાન કાઢે છે અને હમણાં હવે રૂમમાં જવાનું છે. તો અંદર જઈને બતાવું કે રૂમ કેવો છે. સારો એવો રિસોર્ટ છે લોકેશન વાળો. તો અમે આવી ગયા છે શિવપુરીની અંદર સ્કાય ગંગા રિસોર્ટની અંદર. તો બહુ સારો એવો રિસોર્ટ છે. તો હું ફ્રેશ થઈને પછી તમને આખી રિસોર્ટ બતાવીશ કે અમે કેવો રિસોર્ટ રાખ્યો છે. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી અમે ઋષિકેશથી નીકળીને આવી ગયા છે શિવપુરી. અમે કેમ્પિંગ ગોત્યા, ટેન્ટ ગોત્યા, બહુ બધા ટેન્ટો જોયા પણ કંઈ મજા ના આવી. પછી ફાઇનલી અમે રિસોર્ટ રાખી લીધો છે, કારણ કે હવે અમે કેનેડા જતા રહ્યા એટલે અમે બહુ બધા પૈસા આવે એટલે હવે અમે રિસોર્ટ રાખી લીધા. આગળ શું જરા તંબુમાં રહીએ, વોશરૂમ ને બધું મજા ના આવે, કોમન હોય જમવા બમવાનું. અને આપણને ગુજરાતીને રિસોર્ટ મળી ગયો છે તો આપણે અહીંયા રિસોર્ટ રાખી લીધો છે. તો રિસોર્ટ તમને કાલ ફરમ બતાવશે, કારણ કે અત્યારે થાકી ગયા છીએ બોલ. અહીંયા સમાપ્ત કરીએ છીએ. ચલો બધા આવજો અને મળીએ સીધા કાલ સવારે. હવે આપણે બધાને આરામ કરો. તો ફાઇનલી આપણે રિસોર્ટ રાખી લીધો છે અને આપણે સામાન પણ ઉપર લાવી દીધો છે. રૂમમાં જો બધા થોડી વાર રેસ્ટ કરે છે, બધા બહુ થાકી ગયા છે અને હું પણ સવારે વહેલી ઉઠી છું તો થાકી ગઈ છું. તો થોડી વાર રેસ્ટ કરવાનો છે. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ અને રિસોર્ટ તમને હું કાલે બતાવીશ. તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. નવા વ્લોગમાં તમને રિસોર્ટ જોવા મળશે, તો વ્લોગમાં બન્યા રહેજો ને બાય બાય.